પ્રજ્ઞેશ ગામિત ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે અમે દાહોદ શહેરમાં આવી પહોંચ્યા છે, જે એક ઐતિહાસિક શહેર છે અને અહીં મોટાભાગે આદિવાસી પ્રજા રહે છે, બરાબર। તો આવા શહેરમાં એક છાપ તળાવ આવેલું છે અને એ ઐતિહાસિક કાળથી ઘણું પ્રચલિત તળાવ છે। સોલંકી વંશના જે સિદ્ધરાજ જયસિંહ રાજા હતા એ સમય દરમિયાન આ તળાવની સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ 117 કરોડ જેટલા ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। આ એક તળાવ જે છે એ તળાવ અહીંના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને આ તળાવ જે છે એ દાહોદ શહેરના મધ્યમાં આવેલું તળાવ છે। એટલે અહીંની જે પ્રકૃતિ છે, અહીંના જે આખું વાતાવરણ છે એને જોઈને અમને એવું લાગે છે કે આ ચોક્કસથી દાહોદ શહેરના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે। એટલે આપણે સૌએ પણ આ છાપ તળાવની મુલાકાત એકવાર લેવી જોઈએ। આ એક ઐતિહાસિક તળાવ છે, રાજાશાહી શાસનથી આ તળાવની સ્થાપના થઈ છે। તો સૌ આ તળાવને નિહાળવા માટે એકવાર જરૂર આવો એવી સૌને મારી વિનંતી છે। ધન્યવાદ।